ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીએ ગોલસ્ટોન્સ વિશે. ગોલસ્ટોન્સ એટલે કે પિત્તાશયમાં પથરી થવી. ભારતમાં લગભગ 100 માંથી 6 લોકોને પિત્તાશયમાં પથરી જોવા મળતી હોય છે. પિત્તાશયમાં બે પ્રકારની પથરી થતી હોય છે. એક તો કોલેસ્ટ્રોલ સ્ટોન્સ હોય છે અને બીજા પિગમેન્ટેડ સ્ટોન્સ હોય છે. કોલેસ્ટ્રોલ સ્ટોન્સ બહુ જ કોમનલી જોવા મળતા હોય છે, જે 90 થી 95% લોકોમાં જોવા મળતા હોય છે. પિત્તાશયમાં પથરી થવાના કારણો વિશે વાત કરીએ તો વધતી જતી ઉંમર, સ્ત્રી જાતિમાં વધી પડતી વજન હોવાથી, ડાયાબિટીસની તકલીફ હોવાથી, હોર્મોનલ થેરેપી કે ઓસી પિલ્સ, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સના સેવનથી, જે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, હલનચલન ન કરવાથી, ચરબીવાળા ખોરાક લેવાથી, આ બધા કારણોથી પિત્તાશયમાં પથરી થઈ શકતી હોય. શું બધા જેને પિત્તાશયમાં પથરી હોય છે એને એના લક્ષણો હોય છે? એ જરૂરી નથી કે અગર તમને પિત્તાશયમાં પથરી હોય તો તમને એના લક્ષણો જોવા મળે. ઘણા બધા કેસીસમાં પિત્તાશયમાં પથરી માણસને હોય છે પણ એને કોઈ જ લક્ષણો પેદા થતા નથી. પણ અગર જો પિત્તાશયની પથરી પિત્તાશયની નળીમાં ફસાઈ જાય કે પિત્તની નળીમાં ફસાઈ જાય ત્યારે એ લક્ષણો પેદા કરતી હોય છે. પિત્તાશયના પથરીના લક્ષણો વિશે વાત કરીએ તો પેટમાં ઉપરના ભાગમાં સિવિયર દુખાવો થવો, જે 3 થી 4 કલાક જનરલી લેતો હોય છે. અસહ્ય દુખાવો થવો, એની સાથે ઉલટી થવી, ઉબકા થવા. એ દુખાવો ઘણી વખત જમણા ખભા ઉપર પણ રેડિએટ થતો જોવા મળે છે. અગર એ પિત્તાશયની પથરી એ પિત્તની નળીમાં ફસાઈ જાય છે તો એના લીધે કમળો થવો, તાવ આવવો, શરીરમાં ઇન્ફેક્શન થવું, એવી તકલીફો પણ જોવા મળતી હોય છે. પિત્તાશયની પથરી સ્વાદુપિંડની નળીમાં ફસાઈ જતી હોય છે તો તેના લીધે સ્વાદુપિંડમાં સોજો પણ થઈ શકતો હોય છે. અગર પિત્તાશયની પથરીના લીધે તમને ક્યારે પણ કોઈ પણ સિમ્ટમ્સ, લક્ષણો જણાય તો એની અવગણના કરવી ન જોઈએ. કારણ કે એક વખત અગર પિત્તાશયની પથરી લક્ષણો પેદા કરે છે તો એનો મતલબ છે કે એ આગળ જતાં પણ ભવિષ્યમાં વધારે તકલીફ કરી શકે છે. અગર જો પિત્તાશયની પથરીના લીધે તમને લક્ષણો થતા હોય તો એનું પિત્તાશય કઢાવવાનું ઓપરેશન કરાવવું જરૂરી છે. પિત્તાશયની પથરીની તકલીફ માટે ઓપરેશન ફરજિયાત છે. અગર પિત્તાશયની પથરીથી તકલીફ થતી હોય તો પિત્તાશય કઢાવવાનું ઓપરેશન કરાવવું જરૂરી છે. અગર પિત્તાશયની પથરીના લીધે કોઈ જ લક્ષણો જોવા મળતા નથી તો આપણે વેઇટ કરી શકીએ. પણ જો તમને ડાયાબિટીસ હોય કે મલ્ટિપલ નાની પથરીઓ હોય તો એમાં પિત્તાશયની પથરી પિત્તની નળીમાં સરકવાનું અને એના લીધે કમળો અને સ્વાદુપિંડનો સોજો થવાનો રિસ્ક વધારે હોય તો પછી આપણે પિત્તાશયની ઓપરેશન કરવું જરૂરી છે. શું પિત્તાશયની પથરી દવાથી ઓગળી શકે છે? જનરલી પિત્તાશયની પથરીમાં અગર તકલીફ કરતી હોય તો ઓપરેશન જરૂરી જ છે. પણ અગર એક જ પથરી હોય, 5 કે 6 mm નાની સાઇઝની પથરી હોય અને કોલેસ્ટ્રોલની પથરી હોય તો એના માટે 6 મહિનાનો દવાનો કોર્સ આપી અને આપણે એ પથરી ઓગાળી શકીએ છીએ. પણ પિત્તાશયમાં એકવાર પથરી થાય છે તો એ ફરીથી પથરી થવાની સંભાવના રહી શકે છે. થેન્ક યુ.